નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। સાંઢા ગામે મા બાપ વગરના 3 બાળકો, 2 પાલક માતા પિતા સહાયના ઓર્ડર આપતા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા। પાદરા મત વિસ્તારમાં જનતાની સતત ચિંતા કરતા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અનેક લોકોને સરકારી સહાય આપવામાં અગ્રેસર રહ્યા છે, ત્યારે પાદરા તાલુકાના સાંઢા ગામે રહેતા 3 બાળકોએ તેમના મા બાપને ગુમાવ્યા બાદ તેમની દેખરેખ દાદી કરી રહ્યા હતા। આ દુનિયામાં નિરાધાર બનેલા 3 બાળકોની જવાબદારી ગરીબ વૃદ્ધ બા પર આવી પહોંચી હતી। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને આ બાબતની જાણ થતાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તાત્કાલિક બાળકોને સરકાર દ્વારા મળતી પાલક માતા પિતા સહાય યોજનાના હુકમ સુપ્રત કર્યા હતા। આ યોજના હેઠળ એક બાળકને દર મહિને 3000 એમ 3 બાળકને મળીને કુલ દર મહિને 9000 રૂપિયા બાળકોને મળશે। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, વડોદ। ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર આ બંને સરકારનો નિર્ધાર છે કે નિરાધારને સહાય કરવી, નિસહાય જે લોકોનો આધાર નથી એનો આધાર બનવું, એ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે। આજ રોજ સાંઢા મુકામે ચુનારા કમળાબેન કે જેઓના 2 પૌત્ર અને 1 પૌત્રી એ માતા પિતા તેમના દેવલોક પામ્યા છે, તેઓ નિરાધાર છે અને આ નિરાધાર પરિવારને સહાય કરવા માટે ગુજરાત સરકાર તરફથી પાલક માતા પિતા યોજના હેઠળ એક બાળકના 3000 એમ 3 બાળકના 9000 એના ઓર્ડર આજ રોજ તેમને આપવા માટે આવ્યા છે। બંને સરકારો કે જે છેવાડાના માનવીની સેવા કરવા માટે નિરાધાર સુધી પહોંચે છે અને તેમને સેવા પહોંચાડે છે, તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે। આ સહાય થકી એક પરિવારને એ ખૂબ જ સહારો મળશે અને તેઓનું પાલન પોષણ અને શિક્ષણ એ ખૂબ જ સારી રીતે થઈ શકશે। આ ગુજરાત સરકારની ભારતીય જનતા પાર્ટીનું સેવાનું ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।